તો આ તરફ મેડિકલ અભ્યાસમાં ફી વધારો રદ કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સીએમને પત્ર લખ્યો છે। સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસમાં ફી વધારો રદ કરો તેવી માંગ કરી છે। મેડિકલ ફી રેગ્યુલેશન કમિટી દ્વારા વધારો કરવામાં આવ્યો છે। સરકારી મેનેજમેન્ટ ક્વોટા 10 થી 12% વધારો કરવામાં આવ્યો છે। અને એમડી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ માટેની જે ફી હતી મેનેજમેન્ટ કોટાની અને અન્ય એમાં 7%થી 12%નો વધારો કર્યો છે। આજની પરિસ્થિતિમાં મધ્યમ વર્ગ હોય કે ગરીબ વર્ગ હોય એમના બાળકોને પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે આજે આટલી બધી મોટી તોતિંગ વધારો થતો હોય 15 લાખ 17 લાખ જેવી ફી ભરવાની હોય તો હોશિયાર વિદ્યાર્થીઓ મેરિટિશ વિદ્યાર્થીઓ પણ આર્થિક રીતે પછાત છે એવા વિદ્યાર્થીઓને મોટી તકલીફ પડશે। અને આપણા ગુજરાતમાં 7 મેડિકલ કોલેજ હતી, આજે 42 મેડિકલ કોલેજ થઈ છે, એટલે એનું ફીનું ભારણ ઘટવું જોઈએ। એના બદલે દિવસે દિવસે ગઈ સાલ પણ સરકારે GMRES અને પ્રાઇવેટ મેડિકલ કોલેજના MBBSના સ્ટુડન્ટમાં પણ 15 થી 20% જેવો વધારો કરેલો।